અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે દિનવિશેષ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન 14 માર્ચ. મનોદર્શ હોય વિશ્વના સદસ્ય તરીકે આજ 8 વૈજ્ઞાનિકો ગણાવ્યા છે. તેમાંના એક આઇન્સ્ટાઈનનો જન્મ 14/3/1879 રોજ જર્મનીના થયો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક ઉચ્ચ દરજ્જાના વૈજ્ઞાનિક હતા. નવીનતમ શોધોને કારણે હાલના યુગમાં પણ તેમની એક વિજ્ઞાની તરીકે નોંધપાત્ર ગણના થાય છે. તેમણે પદાર્થ વિજ્ઞાન અને ગણિત વિષયનું શિક્ષણ લીધું. 26 વર્ષની ઉંમરે તેમનો સાપેક્ષવાદ અંગેનો લેખ પ્રસિદ્ધ થયો હતો. ખગોળશાસ્ત્રીઓએ ખગ્રાસ ગ્રહણના ફોટા દ્વારા તેમના સિદ્ધાંતની સાબિતી આપી વિજ્ઞાન ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન આપી માટે નોબેલ પારિતોષિક મળ્યું. પશ્ચિમની સત્તાઓના પાશવી બળ સામે ગાંધીજીની માનવતાની વાતો એ તેમના માટે ભક્તિભાવના ઊભી કરી હતી. ઇઝરાયલ તરફથી આઇન્સ્ટાઈનને રાષ્ટ્રપતિ બનવા માટે ઓફર થઈ હતી ત્યારે તેમણે આવિષ્કાર કરતા કહ્યું, હું તો માત્ર વિજ્ઞાનની સમસ્યાઓને ઉકેલી જાણું. માનવ અને માનવીયતાને લગતા પ્રશ્નો સામે લડવાની મને આવડત જ નથી. એટમ બોમ્બના આવિષ્કાર માટે આ માણસે એટલા આંસુ વહાવ્યા કે ભાગ્યે જ કોઈ માણસ એમની ઉત્તરા વ્યવસ્થામાં આટલું રડ્યો હશે. ઈસવીસન 1955 વર્ષની વયે આ મહાન વૈજ્ઞાનિકનું નિધન થયું. ચોથા વિશ્વયુદ્ધ વખતે માનવ વજાત પાસે ફક્ત પથ્થરોના જ શસ્ત્રો રહેશે એમ એમની આગાહી યાદ રાખી વિશ્વ શાંતિ જાળવી રાખીએ એ જ સાચી અંજલિ ગણાશે.